રાધનપુરને જિલ્લો બનાવવા માટે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા આ વિરોધમાં જોડાયા હતા, જેના કારણે રાધનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જિલ્લો બનાવવાની માંગણી કરવામાં આવી તો રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે જ કોંગ્રેસે કાળા ઝંડા સાથે વિરોધ કર્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે વિધાનસભાના અધ્યક્ષના કાર્યક્રમમાં જતા પહેલા જ અટકાયત કરી હતી। કાર્યકર્તાઓ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા હતા અને તે સમયે જ પોલીસે તમામની અટકાયત કરી હતી। કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતનાઓની અટકાયત કરવામાં આવી। રાધનપુરને જિલ્લો જાહેર કરવાની કોંગ્રેસની માંગ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આગમન પૂર્વે કોંગ્રેસે આ ધરણા પ્રદર્શન કર્યું હતું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મંગળવારના રોજ આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવે તે પૂર્વે જ કોંગ્રેસના મહિલા આગેવાનો સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો દ્વારા આ ધરણા પ્રદર્શનને લઈ ધરણા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ધરણા કાર્યક્રમના પગલે કોંગ્રેસ સમિતિના આગેવાનો મહિલાઓની પોલીસે અટકાયત કરતા જ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો ન બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે જ પોતાની લડત ચાલુ રાખવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓએ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, આમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે। નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું। હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે। રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્ય સેન્ટર છે, બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે। જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે, સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માંગે છે, પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાય રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે। આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે। મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ। મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટાઈને ગયા, નાગરજી આથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ આથી ચૂંટાઈને ગયા। ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે। સ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે। લવિંગજીને શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા, રાધનપુરની પ્રજાએ એમને
વિધાનસભામાં મોકલ્યા છે, પણ આ દાડાઓથી રાધનપુરનું લોન નથી ચૂક્યું. એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે. મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે. રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે.